વિશ્વમાં શાંતિના દૂત અને ભાઈચારાની મિસાલ એવા પૈગંબર સાહેબનો આજરોજ 1500મો જન્મદિવસ હોય તે દિવસે બોડેલી ઢોકલિયાથી ભવ્ય જુલુસ કાઢી અલીપુરા મુકામે અહેમદી મસ્જિદ ખાતે જુલુસ પૂર્ણ કરેલું, જેમાં બહોળી સંખ્યાના અંદર મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને તેમાં ઠેર ઠેર નિયાઝોનું વિતરણ કરવામાં આવેલું હતું અને ભારત દેશની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય અને કોમી એકતાના ભાઈચારાનો જે એક મિસાલ છે બોડેલી, એ મિસાલ કાયમ રહે એવી દુઆ કરવામાં આવેલી હતી અને આપણો દેશ ખૂબ પ્રગતિ કરે એ બાબતે બી દુઆ કરવામાં આવેલી હતી। હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ એ ભાઈચારો અને કોમી એકતા માટે અને વિશ્વના અંદર એક શાંતિના દૂત તરીકે તેમને જાણવામાં આવે છે અને પૈગંબર સાહેબનો જુલુસ વર્ષો મુજબ બોડેલીના અંદર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે। એ જ મુતાબિક આજે ઉજવણી કરવામાં આવેલો હતો। બોડેલી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ સારું આયોજન કરી આપી, ટ્રાફિકની બી ખૂબ સરસ વ્યવસ્થા કરી આપી, તંત્રનો ખૂબ સહકાર રહ્યો હતો અને આ સહકારથી અમારું જે જુલુસ હતું અને જે ઉજવણી હતી એ ભવ્ય રીતે ઉજવાઈ છે। એ બદલ બી તંત્રનો અમે આભાર માનીએ છીએ। આજ રોજ બોડેલીમાં અમારા પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની 1500 જન્મદિવસની ખુશીમાં બોડેલીની અંદર ખૂબ જ ધામધૂમથી શાનો શોકતથી જુલુસ કાઢવામાં આવ્યું। જુલુસના આગલા દિવસે ખૂબ જ બોડેલીમાં વરસાદ હતો અને કમસે કમ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો એના પછી પણ આજે બહુ મોટી સંખ્યાની અંદર માણસો જુલુસમાં આવ્યા અને ખૂબ જ ધામધૂમથી અને શાનો શોકતથી જુલુસમાં આવીને ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી અને દરેક જગ્યા પર નિયાઝોનું બી વિતરણ પ્રસાદી તરીકે આપવામાં આવ્યું અને આ જુલુસ ઢોકલિયાથી લઈને મસ્જિદ અહેમદી તક પૂર્ણ કરવામાં આવ્યું। અને છેલ્લા 12 દિવસથી આજે વાયજને તકરીને દરેક મસ્જિદોમાં ચાલી રહી હતી, ત્યારબાદ આજે ઉજવણી કરવામાં આવી છે। આજે 12 દિવસથી દરેક મસ્જિદમાં દરેક મહોલ્લામાં આ દરેક નિયાતનું એટલે કે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું કે 12 દિવસ જે આ મહિનો શરૂ થયો પૈગંબરની જન્મદિવસની ખુશીમાં, તે 1 થી 12 દિવસ આજે 12મો દિવસ પૂર્ણ થયો। દરેક મસ્જિદોમાં દરેક નાના મોટા સાથે મળીને ખૂબ જ શાનો શોકતથી આ ઈદે મિલાદનો પર્વ ઉજવવામાં આવ્યો। પોલીસ બંદોબસ્ત ખૂબ જ સારો હતો અને પીઆઈ સાહેબ તેમજ પોલીસ આખો સ્ટાફને બી ખૂબ હું આજના દિવસે એમને ધન્યવાદ આપું છું કે ખૂબ જ સારી રીતે આજનો પ્રોગ્રામ સારો રહ્યો અને ટ્રાફિકનો બી કોઈ પ્રશ્ન